ચેનલ. હા, તો એમની આપણે જો એમની યુટ્યુબ આઈડી પણ છે, તો તમે નિહાળી રહ્યા છો. જો આ ભાઈને ઓળખો છો ને તમે ચાલુ કરી દો. ચલો, બરાબર છે. જો એ ભાઈને આપણે છે ને બર્જર સાલાઇટનું બર્જર નાખીએ છીએ. સાલાઇટનું બ્રઝર નાખો છે. પાર્કિંગ જે લાઇટ આવે છે એમાં લાઇટ ને બર્જર સાલાઇટનું હા ઇન્ડિકેટર બોલશે. એ લાઇટિંગમાં ઇન્ટિંગ આવે છે, બરાબર છે. તમે જોઈ શકો ચોટાડી રહ્યા છીએ. બરાબર છે. એમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, ત્યારબાદ ચાલ લાવે છે. હા, જોઈ શકો છો. જો અવાજ સાંભળી શકો છો ઉપરનો સાલાઇટ. અરે વાહ. અને જોડે પાર્કિંગ લાઇટ પણ કરી છે ઇન્સ્ટોલેશન. પાર્કિંગ લાઇટનું પણ કનેક્શન કરેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, એમને ખાલી વાત જણાવી કે મારે પાર્કિંગ લાઇટની જરૂર છે. કારણ કે અત્યારે કેવું પાર્કિંગ લાઇટમાં જે સ્પીડમાં બાઇક ચલાવતા હોય ઘણા બધા એવો હોય, અમુક ઇમરજન્સી જગ્યા જડતી હોય, તો ત્યાં આગળ કેવું આપણે પાર્કિંગ લાઇટ હોય તો આપણી સેફટી માટે આપણે આ કરવામાં આવેલ છે કે ભાઈ આપણે પાર્કિંગ નાખ્યા પાવાના છે. અને આપણે જે મોબાઈલમાં અમુક છોકરાઓ નહીં અમને ચાલુ બાઇકે વિડીયો ઉતારતા હોય છે, તો એના માટે બી એમની જે સજેશન કરેલું છે તમે જોઈ શકો છો. આ જે મોબાઈલનું સ્ટેન્ડ, હા, મોબાઈલ સ્ટેન્ડ કહેવાય કવર, એ પણ એમાં ઇન્સ્ટોલ કરી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો, સરસ મજાનું ચાલી રહ્યું છે. અંદરથી એલેન્કી નીકળી છે સ્ટૂલ. અચ્છા, બરાબર. ફિટ કરવા માટેનું છે. અચ્છા, બરાબર. ઓકે. પેપર ગાઈડ છે. હા, બરાબર. સરસ. ઓકે. અને આપણે ઇન્સ્ટોલેશન કરીએ છીએ. હા, બરાબર છે. સરસ. આ રીતે ઇન્સ્ટોલેશન કરવાનું. આ રીતે બરાબર કરવાનું. હા, બરાબર છે. કરીને થોડુંક નોર્મલ ફિટ કરવાનું. નોર્મલ. હા, બરાબર છે. જેથી તૂટી ના જાય. હા, બરાબર. સરસ. બસ જો હવે મોબાઈલ થઈ ગયું છે. મોબાઈલ જેમ ફેરવો હોય એમ. ઓકે. તમે ઇન્સ્ટોલ કઈ ઘડી કરવાનું છે? ફિક્સ કરશો, વધારે ફિક્સ કરવું હોય તો થોડું પાછળ ટાઈટ કરી લેવાનું, ફિટ કરી લેવાનું, તો ફિક્સ થઈ જશે. હલે નહીં. મોબાઈલ માટે ખુલ્લું રાખવાનું, અને મોબાઈલ ના કરવું હોય તો ફિટ કરી દેશો એટલે મોબાઈલ નહીં થાય. નોમે પણ હલે નહીં. મોબાઈલ તમારો સેફ રહેશે. અને આપણે લેફ્ટ સાઈડ ફિટ કરીએ છીએ તેને. આ શાની સ્વિચ છે? આ પાર્કિંગ પાર્કિંગનું જે નાખીને માટે. બરાબર. સરસ. ઓકે. જો અચ્છા, બરાબર. સરસ. ઓકે. શું વાત છે. આ રીતે ફિટ થશે. અને ગાઈડ મારશો તો વધુ બેટર રહેશે. બરાબર. સપોર્ટ માટે હે ને? સપોર્ટ માટે. તો એના માટે કંપની આપણને રબર આપ્યા છે. કઈ છે? સરસ. અરે વાહ, જબરદસ્ત. સરસ. અને આ રીતે લગાવી દેવાનું. બરાબર. ઓકે. સરસ. તો એટલે પ્રોપર પેલું ફિક્શન વાઇબ્રેશન આવે ને? બરાબર. વાઇબ્રેશન ના આવે. સરસ. અને બોલે વાઇબ્રેશન થાય. અચ્છા, બરાબર. સરસ. આ રીતે તો જોયું તમે મિત્રો કેવું સરસ મજાનું કામ કરી રહ્યા છે. અમને ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે, ઘણા વર્ષોથી આ લાઈનમાં જ છે મિત્રો. તો તમારે પણ મિત્રો તમારે બાઇકનું સર્વિસ કરાવવું હોય, બાઇકનું એન્જિન બનાવવું હોય, બાઇકના સર્વિસ કરાવવું હોય, ગમે તે વસ્તુ કરાવવું હોય, તો આપણે હર્ષદભાઈ આપણે જે કરે છે કામ ઘણા વર્ષોથી કરે છે. આપણા શોપનું નામ શું મિત્ર? આપણે જય રણછોડ ઓટો ગેરેજ. શું વાત છે, જોરદાર. આપણે એડ્રેસ શું છે? આપણે એડ્રેસ ગણાવી દો. ખાનપુર ચોકડી IOCL પેટ્રોલ પંપની બાજુમાં. અચ્છા, અને આપણી બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ શું છે? આપણે પ્રમુખરાજ પાપડ. બરાબર છે. તો એ ઘડી આપણે મિત્રો અચૂક મુલાકાત લેવાની છે મિત્રો. આપણા ભાઈને સપોર્ટ કરવાનો છે, મને પણ સપોર્ટ કરવાનો છે મિત્રો. તો રાહ શેની જોઈ રહ્યા છો? જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય, તમારા જીવનમાં ઉપયોગી થતો હોય તો મિત્રો તમે પણ અમને સપોર્ટ કરી શકો છો. લાઈવ નહીં પણ લાઈક, કમેન્ટ, શેર અને કરી શકો છો મિત્રો. તો તમારા ભાઈને સપોર્ટ એવો કરો. તો તમારો ભાઈબંધ છે, હું ભાઈબંધ છું, હર્ષદ ભાઈબંધ છે, બરાબર. તો બરાબર આપણા ભાઈબંધોને આપણે બધાને આપણે સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો ગમે તે પ્લેટફોર્મ હોય મિત્રો, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અમે આવી રીતે ઘણા બધા વિડીયો બનાવવાના છે, બરાબર. તો હા, અને અમારી જે ચેનલ છે, આપણી ચેનલનું નામ શું છે હર્ષદભાઈ? જય રણછોડ ઓટો ગેરેજ. અચ્છા, તમારું ઇન્સ્ટામાં અને ફેસબુકમાં શું છે? આપણે જય રણછોડ ઓટો ગેરેજ એક જ છે. બરાબર. ઓકે. સરસ. બરાબર. ઓકે. સરસ. અને આપણે સર્વિસ જબરદસ્ત કરે છે. તમે એનું બતાવો, લોકેશન બતાવી.